ઓકે, નમસ્તે સ્ટુડન્ટ્સ. આજે આપણે જોઈએ છીએ ચેપ્ટર નંબર 3. ત્રીજો ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ, જેનો ગાલા 21નો અપેક્ષિત પ્રસંગ. શું? ગાલા 21નો અપેક્ષિત પ્રસંગ્રહો, જેમાંથી એક શબ્દમાં, એક વાક્યમાં, એક અંકમાં જવાબ આપો, તે સિરીઝ ચાલતી છે બેટા. આ બી ચેપ્ટર વાઇઝ તમને મળશે. ઓકે, લાસ્ટ વિડીયોમાં થોડુંક મારું વોઇસ કટ થઈ ગયું હતું બેટા, એના માટે સોરી. હા, તમને છેલ્લો જ દાખલો હતો, પછી ફરીથી આખો વિડીયો શૂટ કરવો પડશે, એડિટ કરવું પડશે, એના કરતાં મેં ડાયરેક્ટ રિલીઝ કરી દીધું. એના માટે ક્ષમા માંગુ છું. સોરી, થોડુંક ધ્યાન રાખજો. કંઈ નહીં, ચલો સમજી લેજો થોડુંક પ્રોબ્લેમ્સ. ચલો, ક્વેશ્ચન નંબર 1 છે બેટા. એક શું કહે છે? દશકનો અંક. જો બેટા, દશક, તો અહીં લખી દઈશું દશક. દશકનો અંક શું છે બેટા? x-3. પછી કહે છે એકમનો અંક. એકમ. એકમનો અંક શું હોય છે? તો કહે છે y+7 છે. રાઈટ? શું છે? y+7. ઓકે, આ માઇનસ હોય તો તેવી સંખ્યા જણાવો. તો સંખ્યા હોય છે બેટા 10. અહીં દશક, 10 ની સાથે શું આવશે? દશકની સાથે 10 આવશે. દશક 10 કહેવાય છે, પ્લસ એકમ કહેવાશે. શું કહેશે? એકમ. ઓકે, દશકની જગ્યા 10 લખો, એકમની જગ્યા એની કિંમત મૂકી દો. એની કિંમત આવશે x-3. ધ્યાન રાખજો, વત્તા એકમ. એકમ શું છે? y+7. ઓકે, આ 10 છે, કૌંસની બહાર છે, અંદર જઈને શું થશે બેટા? ગુણાકાર. તો થશે 10x -10 તાલી 30 વત્તા y+7. ઓકે, 10x, ઓકે, ને વત્તા y. ઓકે, x અને y ને સાથે લઈ લીધું બેટા. ઓકે, આ પ્લસમાં તો પ્લસ. 30 માંથી 7 નીકળશે. 30 માંથી 7 નીકળશે. 30 - 7. 30 માંથી 7 નીકળશે તો કેટલો આવશે? 23. માઇનસ પ્લસ માઇનસ માઇનસ 10. 10 માંથી 7 જશે 3 અને 23. એટલે જવાબ શું મળશે આપણને? 10x + y -3. આ આપણી સંખ્યા રહેશે બેટા. એક જ મિનિટ, આપણે આન્સર ચેક કરી લઈશું બેટા. 10x + y -23. યસ, સાચું છે બેટા. ચલો, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર બીજો. જો -3 અને -5 એ સમીકરણ x - 3y = k + 5 નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. ઓકે, ઉકેલ હોય તો આની કિંમતને શું કરવા બેટા? જો આવું સમીકરણ આપે છે એનો કરવાનો કોન્સેપ્ટ, રીત સમજો. રીત શું છે? જ્યાં આ શું છે? x ને સૂચવે છે. આ કોને સૂચવે છે બેટા? x. અને બીજી કિંમત y. પહેલા x આવશે, પછી y આવશે. એટલે x ની જગ્યા x મૂકો, y ની જગ્યા y મૂકો. બરાબર? તો ચલો મૂકીશું. આપણે x ની જગ્યા શું મૂકવાના છે? -3 કૌંસમાં મૂકી દીધું. કેમ? કેમ કે માઇનસમાં છે. અહીં માઇનસ ને 3 લખો. y ની કિંમત પણ માઇનસની છે બેટા, બરાબર k + 5. આ -3 જ રહેશે. કેમ? એની આગળ પાછળ કશું જ નથી. સંખ્યા આગળ કશું જ કોઈ સંખ્યા. અહીં જો માઇનસ માઇનસ 2 વખત મળશે, માઇનસ માઇનસ 2 વખત મળશે તો શું બની જાય બેટા? પ્લસ. 5 તાલી 15 અને આવશે k + 5. એક જ મિનિટ બેટા. જો બેટા, આ 15 નો પ્લસનો, આ માઇનસનો. 15 માંથી 3 નીકળશે, શું આવશે બેટા? 12. પ્લસ વાળી જે સંખ્યા મોટી રહેશે તેનો ચિહ્ન, એટલે પ્લસ વાળી છે એટલે પ્લસ વાળી. અહીં આવશે k + 5. ઓકે, થોડુંક સંખ્યાને સંખ્યા પાસે મોકલી દેશો. ઓકે, તો અહીં આવશે 12 - 5. ઓકે, 12 છે, આ પ્લસ છે, આ બાજુ આવશે એટલે માઇનસ. -5 બરાબર શું મળશે બેટા? k.
12 માઇનસ 5 બરાબર કે 12 માંથી 5 જશે શું આવશે 7. ઓકે, તો કે ની કિંમત કેટલી મળી 7. આ છે આપણું આન્સર. જો કહી દઉં જવાબ ચેક કરી શકશો. આ બાજુ 12 આવ્યો, ડાબી બાજુ બરાબર. ડાબી બાજુ શું આવ્યું બેટા? જો આ બંનેનું સોલ્યુશન, આ ડાબી બાજુનો સાઈડ, આ ડાબી બાજુનો સાઈડ, એનો સોલ્યુશન શું આવ્યું 12. જો અહીં આનો પણ સોલ્યુશન 12 આવી જાય તો થઈ જશે. જો 5 અહીં કે છે કે પ્લસ 5, કે ની કિંમત છે 7, 7 પ્લસ 5, 7 ને 5 12, એટલે કિંમત તો 100% સાચી છે, છતાં બી આપણે આન્સર એક વખત ચેક કરી લઈશું. બીજાની કિંમત છે યસ 7, સાચું છે બેટા, કઈ નહીં. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો ક્વેશ્ચન નંબર 3 છે કે છે સમીકરણ x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 5 બરાબર 2 ને પૂર્ણાંક સહગુણક સાથે પ્રમાણિક સ્વરૂપમાં લખો. પ્રમાણિક સ્વરૂપમાં લખવાનો મતલબ શું થશે બેટા? ચોકડી ગુણાકાર કરો. 5 ને x વડે કરશો તો શું થશે બેટા? 5x. 3 ને y વડે કરશો વત્તા 3y ને છેદમાં 3 ગુણ્યા 5 કરી શકશો ને બરાબર 2 તો છે જ. જો અહીં આ બધી સંખ્યા અંશ અને છેદમાં છે. ઉપર અંશ છે, નીચે છેદ છે. અ શબ્દ ઉપર આવશે એટલે અંશ અને ધ્યાન રાખજો. અંશ કોને કહેવાય બેટા? ઉપરવાળાને. ઉપરવાળાને શું કહેવાશે? અંશ. નીચેવાળાને છેદ, એટલે ધ્યાન રાખજો. અંશ અને છેદમાં છે. આ બાજુ અંશ અને છેદમાં બનાવી લઈશું. અહીં 2 લખીએ, 2 ના છેદમાં હંમેશા શું થાય? 1 લખી શકશો. 1 કેમ? કેમ કે 1 થી ભાગાકાર કરશો તો કઈ ચેન્જ થશે નહીં કિંમતમાં. 1 વડે ગુણશો તો શું થશે? એને એ જ આવશે. જો 1 વડે આને ગુણશો તો શું આવશે? એને એ જ, એટલે 5x વત્તા 3y, 5x વત્તા 3y, 5 તાલી 15. જો 5 તાલી 15 તમે અહીંયા બંનેને ગુણાકાર કરીને પણ લખી શકશો. ઓકે, શું? બંનેને ગુણાકાર 5 તાલી 15 એટલે 15 લખી શકશો. તો હમણાં 15 ગુણ્યા 2 કરશો, 15 ગુણ્યા 2 ચોકડી ગુણાકાર 15 દુ 30. ઓકે, હમણાં બધાને આ બાજુ બોલેલો તો થશે બેટા અહીં 5x. ઓકે, આ પ્લસ છે તો પ્લસ તો એ બાજુની રકમ એ બાજુ જ રહેશે. 3y, 5x 3y અને પ્લસ 30 છે, પ્લસ 30 આ બાજુ હશે, માઇનસ તો 30 બનશે બરાબર 0. આ આપણો એનો જવાબ છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એક વખત ચેક કરી લઈશું. 5x પ્લસ 30y, 5x પ્લસ 3y માઇનસ નો 30 બરાબર 0. યસ, સાચું છે બેટા, કઈ નહીં. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો નેક્સ્ટ પેજ પર. શું કહે છે? આકૃતિ ABCD માં લંબચોરસ છે. એ દેખાય છે ABCD એક લંબચોરસ છે. તો કે છે x અને y શોધો. આ લંબચોરસમાં શું હોય બેટા? તો લંબચોરસ આપણે જે આપણે 5મા 6ઠાથી ભણીને આવીએ છીએ શું હોય છે સર? લંબાઈ લંબાઈના બરાબર હોય છે, પહોળાઈ પહોળાઈના બરાબર હોય. એટલે A થી D લંબાઈ જો છે તો કોના બરાબર થશે? એની સામેની બાજુ કઈ છે બેટા? BC. એટલે લંબાઈ લંબાઈના બરાબર કરી દેશો તો સમીકરણ બનશે, અને પહોળાઈને બરાબર કરો તો સમીકરણ મળશે. અને કહે છે તમને x અને y ની કિંમત શોધો. ચલો તો અહીં છે ક્વેશ્ચન નંબર 4. શું કહે છે? પહેલો AB એટલે અહીં લખી શકશો AD બરાબર BC. આ એક વસ્તુ થઈ, અને અહીં લખશો પછી બીજી લખશો AB બરાબર CD. ઓકે, આ બરાબર પેલી બાજુ. ઓકે, ચલો AD ની કિંમત કેટલી છે બેટા? x પ્લસ y બરાબર BC. BC ની કિંમત છે 30. ઓકે, ચલો અહીં AB ને છે 14 બરાબર CD છે x માઇનસ y. ઓકે, એને હરખી રીતે લખી દેજો. આને થોડુંક એમ હરખી રીતે લખશું તો x માઇનસ y બરાબર શું છે બેટા? 14. એને ફેરવીને લખી દીધું. આની આ બાજુ અને આ બાજુ ચિહ્ન બદલાશે નહીં. હા, ઓકે ઓકે. આપણને x y ની કિંમત પૂછે તો એનો સરવાળો કરો. કેમ? સરવાળો કરવાથી y થી ઉડી જશે. x મળીને 2x થશે. કેમ? આ બી પ્લસ પ્લસ મળીને પ્લસ નો, અને આ
4, 3 અને 1 4, x બરાબર 44/2 કરીશું એટલે x બરાબર શું મળશે 4 ના અડધા 2 અને 2 એટલે x ની કિંમત શું મળી 22. x ની કિંમત આપણને મળે છે બેટા 22. એવી રીતે y ની કે ચલો સમીકરણ નંબર કોઈમાં પણ મૂકી દેજો x + y બરાબર કઈ છે 30. x ની કિંમત છે 22 + y બરાબર છે 30. એટલે y બરાબર થશે 30 માઇનસ સંખ્યા પાસે મોકલી દો એટલે શું થશે બેટા 22. સો y બરાબર 30 માંથી 22 જશે શું મળશે 8. એટલે y બરાબર શું મળશે 8. એક મિનિટ 22 ને 8 30 થાય છે યસ સાચું છે. એક મિનિટ આપણે જવાબ ચેક કરી લઈશું બેટા. યસ x બરાબર y બરાબર 8 છે સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એટલે તમે લખજો અહીં x બરાબર 22 અને y બરાબર 8 આવી રીતે લખશો તો વધારે સારું. આ બી ચાલી જાય પણ તમે આવી રીતે લખજો બેસ્ટમાં બેસ્ટ છે બેટા. ચલો એટલે કહેવાય ને રિપ્રેઝેન્ટેશન તમને એને સારી રીતે લખતા આવડવું જોઈએ બેટા. રિપ્રેઝેન્ટ કરતા આવડવું જોઈએ. આપણે પેપરમાં એકદમ સારી રીતે લખવાનું છે જેનાથી એક્ઝામિનર ખુશ થાય, કન્ફ્યુઝન નહીં થાય એને. ઓકે ચલો ક્વેશ્ચન નંબર 5 શું કહે છે બેટા કે x બરાબર શું છે 0 છે. એ આ લેખ શું સૂચવે છે જો x બરાબર શું કહે છે બેટા 0 તો x બરાબર 0 નો આલેખ શું સૂચવશે? જો બેટા x બરાબર 0 સૂચવશે. જો આપણે ગ્રાફની વાત કરીએ છીએ આલેખની માં શું હોય છે એક x હોય છે બેટા અને બીજું y હોય છે. ચલો આને x સમજો આ y સમજો. શું કહે છે x ની કિંમત 0 છે. આ ગ્રાફ બની ગયા. ઓકે કહે છે x શું છે 0 છે. x 0 છે કશું જતું જ નથી તો શું થશે ખાલી y એક્સિસ આવશે y અક્ષ આવશે. જો બેટા x 0 થઈ જાય x બરાબર 0 તો y બરાબર શું થશે બેટા જો એવું પણ લખતા હતા ખબર આપણે x, y જો એમાં x અક્ષ કહી દે x અક્ષ કહેશે તો શું કરીશું આપણે x અક્ષ કહેશે સર ખબર છે x 0 અને y કહેતા હતા. ઓકે તો જો હમણાં x અક્ષ કીધું તો આ લખશો. હમણાં એવી રીતે y અક્ષ કહેશે તો શું થશે જવાબ સમજવાનો ટ્રાય કરજો બેટા. તો સર x 0 y રહેશે. ઓકે તો બસ આ જ આપણો જવાબ છે. જ્યાં x 0 થાય છે જો અહીં x બરાબર 0 છે અહીં x બરાબર 0 નથી એટલે આપણું આન્સર આ છે. એટલે x અક્ષ બનશે. આવું પણ લખી શકશો તમે, આવું પણ લખી શકશો ને આવું પણ લખી શકશો. એટલું ધ્યાન રાખજો બેટા. બંનેમાંથી જે તમને સમજાય છે સારી રીતે એ લખજો. ઓકે y અક્ષ જવાબ આવશે. આવું પણ લખશો આવું પણ લખશો તો એ ચાલશે. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લીધો હશે. ક્વેશ્ચન નંબર 6 કે છે 2 અને 5. ઓકે 2 અને 5 એ સમીકરણ 3x + ky બરાબર 31 નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. શું કહે છે બેટા 3x + ky બરાબર 31. ઓકે પહેલી કિંમત x ની હોય છે બીજી કિંમત y ની. બસ તો 3 કૌંસની અંદર 2 લખો વત્તા k કૌંસની અંદર 5 બરાબર 31. 3 દુ 6 વત્તા 5 k બરાબર 31. સંખ્યાની સંખ્યા પાસે મોકલો. 5k બરાબર 31 - 6 5k 31 માંથી 6 જાય 25. સો k બરાબર
25 ને છેદમાં 5 તો 5 પચ્ચે 25 શું થશે 5 પચ્ચે 25 તો કે નો જવાબ આ થશે ઓકે x બરાબર ચલો છઠ્ઠાનો જવાબ સાચું છે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ક્વેશ્ચન નંબર 7મો x અક્ષ અને y અક્ષ અને રેખા 3x - 2y બરાબર 18 દ્વારા રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ થાય જો બેટા x અક્ષની વાત કરશે ચલો x અક્ષ કહે છે બેટા અહીં આપણે હમણાં પાછળના દાખલામાં જોયા હતા x અક્ષ કહે છે y અક્ષ કહે છે x અક્ષ કહેતો હોય તો શું થશે બેટા x રહેશે y 0 y અક્ષ કહેશે તો 0, y એટલે y રહેશે ને એવું રહેશે તો આપણને સમીકરણ શું આપી છે 3x - 2y બરાબર 18 ઓકે x ની જગ્યાએ હમણાં શું મૂકો પહેલા x ની જગ્યાએ મૂકી દો 0 પહેલા x અક્ષની વાત કરશો તો અહીં x અક્ષની વાત કરતો x તો રહેશે -2 y ની જગ્યા મૂકશો 0 આ x નો અક્ષ બરાબર 18 ઓકે તો અહીંથી શું મળશે 3x આમ 2 × 0 એટલે 0 થઈ જશે બેટા અહીં આવશે 18 એટલે 3 × 6 = 18 એટલે x બરાબર શું મળશે 3 × 6 બંને સાઈડ ભાગાકાર કરી દેશો આ 3 ને 18 વડે ભાગશો એવું પણ કરી શકશો 18 / 3 એટલે 6 જ આવશે તો આ x ની કિંમત મળી ગઈ એ રીતે y ની અક્ષ લઈશું y અક્ષ શું થશે 0, y તો આપણે સમીકરણ છે 3x - 2 × y ઓકે y બરાબર 18 અહીં 3, 0 - 2y બરાબર 18 આખો 0 થઈ જશે બેટા ઓકે એટલે અહીં આવશે થોડું 2y બરાબર 18 કોણું પણ માઇનસ નો છે આગળ ઓકે સો y બરાબર શું મળશે 18 ના છેદમાં 2 ઉડી જશે માઇનસ એટલે y બરાબર 9 9 દુ 18 x ની કિંમત અને y ની કિંમત આપણને મળતી છે ઓકે જોજો ધ્યાન રાખજો બેટા હમણાં x બરાબર આપણને 6 મળ્યું y બરાબર 9 ઓકે જો બેટા અહીં ત્રિકોણોનું ક્ષેત્રફળની વાત કરે છે તો અહીં લંબાઈની પહોળાઈની વાત હશે એટલે આ જે y ની કિંમત છે ને તે માઇનસમાં લેવામાં નહીં આવશે ધ્યાન રાખજો શું કેમ જો ફરીથી સમજો અહીં કે છે ચોરસ એકમની વાત કરીએ તો લંબાઈ પહોળાઈની વાત કરશે તો બેટા માઇનસમાં કોઈ દિવસ એકમ આવશે નહીં ઓકે એના માપાંકમાં કિંમત શોધશો તો પ્લસમાં લખી શકશો અને અહીં લખી શકશો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શું હોય લંબાઈ ગુણ્યા પહોળાઈ ઓકે ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 પાયો કોઈ એકને ગુણાકાર કરી દો એટલે 6 લખો ગુણ્યા 9 લખો એનો અડધો 3 9 × 3 9 તાલી 27 9 તાલી કેટલા આવી જશે બેટા 27 9 તાલી 27 ચોરસ એકમ જવાબ આવશે ઓકે ધ્યાન રાખજો બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા થોડોક મોટો દાખલો છે સમજવાનો પ્રયત્ન કરજો ક્વેશ્ચન નંબર 8 કઈ શરતનું પાલન થતું હોય તો દ્વિચલ સુરેખ સમીકરણ a1x + b1y + c1 બરાબર 0 અને a2x + b2y + c2 = 0 ને અનન્ય ઉકેલ હોય અનન્ય ઉકેલ એટલે એક ઉકેલ તો જો બેટા આપણને ખ્યાલ છે a1x + b1y + c1
શું છે C1 બરાબર 0. અહીં કહે છે A2x પ્લસ B2y વત્તા C2 બરાબર શું છે 0. અનન્ય ઉકેલ એટલે A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર નહીં હોય તો શું મળશે? અનન્ય ઉકેલ. એટલે બસ તો કઈ શરત માટે છે? તો કઈ શરત? તો બસ આ લખી દેવાનું કે આ શરત માટે શું થશે બેટા? અનન્ય ઉકેલ થશે. અનન્ય ઉકેલ એટલે A1 ના છેદમાં A2 બરાબર નહીં હોય B1 ના છેદમાં B2. બસ આ શરતનું પાલન થશે. આ જવાબ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો પ્રશ્ન નંબર 9 શું કે છે? જો 2 અને 4 એ સમીકરણ 3x વત્તા ky બરાબર 26 નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. ચલો 2 અને 4 ની વાત કરે છે. સમીકરણ છે આપણી પાસે 3x વત્તા ky બરાબર છે 26. ઓકે, આ ખ્યાલ છે સર. પહેલી કિંમત x માટે હોય છે, બીજી કિંમત y માટે. સો ચલો તો 3 ગુણ્યા x ની જગ્યા શું મૂકશું બેટા? 2 વત્તા k છે, y ની જગ્યા શું મૂકીશું? 4. y ની જગ્યા શું મૂકશું? 4 બરાબર 26. 3 દુ 6 વત્તા 4k બરાબર 26. 4k 26 માઇનસ 6 એટલે 26 માંથી 6 જશે, શું મળશે બેટા? 20. અહીં મળશે 4k. સો k બરાબર શું મળશે? 20. 20 ના છેદમાં 4. 4 પચમ શું થશે? 5. એટલે k બરાબર શું મળશે? 5. તો આપણો જવાબ શું મળશે? k ની કિંમત રહે 5. રાઈટ છે બેટા? ઓકે, ચાલો 9 નો જવાબ શું છે બેટા? 9 નો જવાબ છે 5. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 10. જો સમીકરણ 5x માઇનસ 3x માઇનસ 5y વત્તા 100 બરાબર k નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો k ની કિંમત શોધો. આવા દાખલા ઘણી જગ્યા પૂછાયા છે બેટા, ઘણા પેપર સ્ટાઇલમાં છે. સો પ્લીઝ આ રીતે k વાળું કિંમત પૂછવાની વધારે ચાન્સીસ છે, એટલે ધ્યાન રાખજો. આ ચેપ્ટરમાંથી ખ્યાલ હશે કે 2 MCQ પૂછાશે. ત્રીજા ચેપ્ટરમાંથી 2 MCQ પૂછાશે. ઓકે, ચલો શું કહે છે બેટા? અહીં કહે છે 3x માઇનસ નો 5y વત્તા 100 બરાબર k નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય. ઉગમ બિંદુ એટલે એના શું હશે બેટા? x અને y 0 હશે. આ x હશે, આ y હશે. ઉગમ બિંદુ યાદ રાખજો. ઉગમ બિંદુના યામ શું હોય? x અને y 0 0 હશે. તો આ સમીકરણમાં x ની જગ્યા 0, y ની જગ્યા 0 મૂકી દો તો k ની કિંમત આવશે 3 ગુણ્યા 0 માઇનસ 5 ગુણ્યા 0 વત્તા 100 બરાબર k. એટલે 3 ગુણ્યા 0 0 થશે, માઇનસ 5 ગુણ્યા 0 0 થશે, પ્લસ 100 બરાબર k. એટલે k બરાબર શું મળશે તમને? 100 કિંમત મળશે. આ આપણો જવાબ આવી જશે. હાવ સહેલો દાખલો છે બેટા, એટલે ધ્યાન રાખજો. રીત તમને ખબર હશે તો દાખલા ઈઝી જ પૂછાશે બોર્ડમાં. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 11 શું કહે છે બેટા? જો શું 5 2 એ સમીકરણ 3x માઇનસ 2y બરાબર 11 અને 7x વત્તા 3y નો એક સામાન્ય ઉકેલ છે.
જો બેટા સામાન્ય ઉકેલ કરતો હોય એનો મતલબ શું છે, બંનેની કિંમતો મૂકતા જવાબ બરાબર આવવો જોઈએ. જો x, ચલો જો સમજી લો પહેલા 5 અને 2 છે કે છે આ એક વસ્તુ કિંમત છે, ઉકેલ છે, જવાબ છે. ઉકેલ છે મતલબ જવાબ છે. જવાબ છે કોના માટે? 3x - 2y બરાબર છે 11. ઓકે, અને બીજું શું છે બેટા? 7x + 3y બરાબર શું હોય છે? 41. આ સવાલનો જવાબ પણ 5 અને 2 છે. આ સવાલનો પણ જવાબ 5 અને 2 છે. બરાબર, તો સમાન ઉકેલ છે. તો જો શું થવું જોઈએ? તો આ x ની જગ્યા મૂકો, આ y ની જગ્યા. અહીં x અને y છે તો અહીંયા એની કિંમત મૂકવાની, અહીં બી x y છે તો એ કિંમત મૂકવાનો. ઓકે, તો અહીં છે 3x, x ની કિંમત કેટલી છે બેટા? 5 - 2, y ની કિંમત કેટલી છે? 2 બરાબર 11. 45 15 -2 દુ 4 બરાબર 11. 15 માંથી 4 જશે, 15 માંથી 4 જશે 11. 11 બરાબર 11 આવી ગયું. એટલે ડાબી બાજુ જમણી બાજુ બરાબર છે, એટલે સાચું જવાબ છે. બીજું આના માટે 7, x ની જગ્યા શું મૂકશું? 5 વત્તા 3 અને y ની જગ્યા શું મૂકશું? 2. 7 પચમ 35, 6 3 દુ 6 બરાબર 41. ઓકે, 6 ને 5 11 એટલે 41. અહીં જો ડાબી બાજુ ને જમણી બાજુ શું આવતું છે બેટા? સરખું આવતું છે. એનો શું મતલબ થશે કે જવાબ બંને માટે સાચું છે. બરાબર, તો અહીં લખશો શું આ એ ઉકેલનો સામાન્ય ઉકેલ છે? તો હા લખશો. હા, ઉકેલ છે. ઉકેલ છે કા સામાન્ય ઉકેલ છે. ઉકેલ છે કા સામાન્ય ઉકેલ છે એવું લખી શકો બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો 12મા દાખલા જઈશું. વિભાગ 1 માં આવેલા સુરેખ સમીકરણ યુગ્મ તથા વિભાગ 2 માં આવેલા આપેલ ઉકેલનો યોગ્ય રીતે જોડો. પહેલો ક્વેશ્ચન નંબર 12 અને એનો પહેલો અહીં વિભાગ 1 અને વિભાગ બીજો. ઓકે, શું છે બેટા? અહીં છે x + y બરાબર છે 10 અને બીજો સમીકરણ છે x - y બરાબર છે 4. તો જો બેટા માં કરવાનો છે કે એનો જવાબ શું હશે. જો બેટા x ઉડી જશે, y ઉડી જશે, એક x 2 થશે. જો સમજો કઈ નહીં, ચલો 2x આ y થી y ઉડી ગયા. ઓકે, ને 14. તો x બરાબર શું મળશે? 7. એના જવાબ આવી ગયા. ઓકે, જો 7 આવી ગયું છે તો x ની જગ્યા 7 મૂકો. 7 પેલી બાજુ જશે -7 - 10 એટલે y બરાબર 3 આવી જશે. જો x + y બરાબર શું છે બેટા? 10. x ની જગ્યા મૂકશો 7, y બરાબર છે 10. સો y બરાબર 10 - 7 એટલે y બરાબર છે 10 માંથી 7 જશે, 10 માંથી 7 જશે, આવશે 3. x ની કિંમત 3 છે, y ની કિંમત 4 છે. એવો જવાબ કઈ છે બેટા? x બરાબર 7. 2 માં દેખાય છે x બરાબર 7 અને x બરાબર 7, પણ અહીં બંનેની કિંમત પ્લસમાં આવી છે. જો અહીં 7 આવીને એવી રીતે પણ સમજી શકશો, 7 + 3 જ મળીને કેટલા થાય બેટા? 10 થાય. ઓકે, તો એટલે જવાબ આપણને ખ્યાલ છે. ઓકે, બીજો સમીકરણ જુઓ. હું પછી જવાબ અહીં લખું છું. એક જ મિનિટ, આને પહેલા સિલેક્ટ કરીને ઉપર લઈ લઈશું. ઓકે, ચલો આને સોલ્વ કરીશું. શું છે બીજો દાખલો? શું કહે છે બેટા? x + y બરાબર છે 20. બીજું શું કહે છે? x - y છે બરાબર 8. તો સેમ છે બેટા. આ સરવાળો કરશો, y થી y ઉડી જશે, x મળીને 2x અને 20 ને 8 28. એનો અડધો કરજો x બરાબર, આનો અડધો કરશો તો 14. 2 એકુ 2, 8 નો અડધો 4 એટલે x બરાબર 14. તો x બરાબર 14 એક જ દાખલો છે એટલે આ જ આપણું સાબિત સાચું થઈ જશે.
શું કહેવું છું, x બરાબર 14 એક જ રકમ છે એટલે આ એનો જવાબ શું મળશે, 14 અને 6 જ આવશે. છતાં પણ આપણે ચેક કરી લઈશું. ઓકે, x ની કિંમત મૂકતા એટલે x વત્તા y બરાબર છે 20. x ની કિંમત છે બેટા 14 વત્તા y બરાબર 20 એટલે y બરાબર થશે 20 ઓછા 14. y બરાબર 20 માંથી 14 જશે કેટલા મળશે બેટા 6. એટલે જોયું અહીં પણ જવાબ છે એટલે અહીં લખી શકશો x બરાબર શું છે બેટા 14 અને y બરાબર 6. ઓકે, અહીં પણ આપણે લખી શકશો x બરાબર 7 અને y બરાબર પણ 3. એટલે જવાબ મળશે તમને આ કયો છે બેટા, સી ઓપ્શન એન્સર. અહીં આ છે અને આ ઓપ્શન મળશે એ ઓપ્શન, એની પછાડી પણ એન્સર લખી શકશો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 13. વિભાગ 1 માં આપેલ સુરેખ સમીકરણ યુગ્મ તથા વિભાગ 2 માં આપેલ ઉકેલનો યોગ્ય રીતે મેળવો. ઓકે, ચલો એવી રીતે સેમ જ દાખલા છે બેટા. પહેલો શું છે, x વત્તા y, x વત્તા y બરાબર શું છે બેટા 10 ને બીજો સમીકરણ શું છે બેટા, x માઇનસ y બરાબર છે 26. ફરીથી એ જ કરો, સરવાળો પ્લસ માઇનસ છે તો સરવાળો થશે બેટા. આ y ઉડી જશે, x x મળીને 2x, 10 2 ને 3 36, 2 ને 1 x બરાબર 36 નો અડધો, 36 ના છેદમાં 2 ગણો 18 એટલે x બરાબર શું મળશે તમને 18. ઓકે, x વત્તા y બરાબર શું છે બેટા 10 એટલે y બરાબર શું મળશે 10 ઓછા x. ઓકે, y બરાબર 10, 10 માંથી x ની કિંમત લખો. x ની કિંમત કેટલી આવી બેટા 18 એટલે y નીકળશે 10 માંથી 18 બાદ થશે, 10 માંથી 18 તો પ્લસ માઇનસ માઇનસ કરો, 10 માંથી 18 જશે 8 આવશે. ચિહ્ન કોની આવે બેટા, મોટી સંખ્યાનો ચિહ્ન આવશે. મોટી સંખ્યા કઈ છે, માઇનસ વાળી છે એટલે જવાબ શું મળશે, એનો આ માઇનસ માં મળશે, x 18 પ્લસ માં મળશે. એટલે જો 18 માંથી 10 નીકળી 8 નીકળી જાય, 18 માંથી 8 નીકળશે. કેમ નીકળશે, કેમ કે માઇનસ છે. 18 માંથી 8 નીકળશે 10 આવશે એટલે જવાબ 100% સાચું છે. ઓકે, એક મિનિટ એને સિલેક્ટ કરીને ઉપર લઈ લઈશું બેટા, પણ જવાબ 100% સાચું જ છે એટલે ધ્યાન રાખજો. હજુ બીજું કરી લઈશું એટલે અહીં લખી શકશો કે x બરાબર કેટલું મળશે 18, y બરાબર શું મળશે -8. એટલે x બરાબર 18, y બરાબર -8 આપણો જવાબ છે. એ ક્યારે કઈ જવાબમાં છે, x બરાબર 18, x બરાબર 18 બે સવાલમાં છે તો જોઈ લેજો, ધ્યાનથી કરજો. ઓકે, બી ઓપ્શન એના માટે સાચું છે, બી વિકલ્પ એના માટે સાચો છે. ઓકે, ધ્યાન રાખજો, આ વિકલ્પ સાચો છે. ઓકે, હમણાં બીજો દાખલો 13નો બીજો દાખલો શું કે છે, x વત્તા y અહીંથી લખી દઈશું, x વત્તા y બરાબર કેટલો છે બેટા 20, x વત્તા y બરાબર 20, x માઇનસ y બરાબર કેટલો છે 10. ચલો અહીંથી સોલ્વ કરશો, y થી ઉડી જશે, સરવાળો કરતા x x મળીને 2x, અહીં સરવાળો કરશો 30 થશે એટલે x બરાબર 30 ના છેદમાં 2, આ ઉડી ગયું, શું મળશે 15 એટલે x બરાબર શું મળશે 15. ઓકે, ને આપણે સમીકરણ છે, ચલો x બરાબર 15 નો જવાબ એક જ છે બેટા એટલે આ સી ઓપ્શન થઈ શકશે. છતાં પણ ધ્યાન રાખો, x પ્લસ y બરાબર શું છે બેટા 20 છે, x ની કિંમત છે 15 વત્તા y બરાબર 20 એટલે y બરાબર મળશે 20 ના છેદમાં 20 ઓછા 15 એટલે y બરાબર શું મળશે 5. આ y ની કિંમત, આ x ની કિંમત, x ની કિંમત 15 છે, y ની કિંમત 5 છે. એ જવાબ મળશે સી ઓપ્શનમાં, x બરાબર 15, y બરાબર 5 આપણો જવાબ છે બેટા. ઓકે, ચલો આવી રીતે આ બધા દાખલા પતી ગયા છે બેટા. ઓકે, સો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો બેટા, ફ્રેન્ડ સર્કલમાં બી ફોરવર્ડ કરજો
આપણે દરરોજ લગભગ 1 ને 2 વિડીયો મૂકતા જ છીએ બેટા. પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો અને કયા ચેપ્ટરમાં કઈ વસ્તુમાં તમને વધારે તકલીફ પડતી છે તે કહી દો, કમેન્ટ કરો કે કયા વસ્તુ કઈ રીતે તકલીફ પડે છે.